પાટણ સ્થિત હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના કન્વેન્શન હોલ ખાતે વર્લ્ડ એસોસિએશન ઓફ હિન્દુ એકેડેમિશિયન્સ અને હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિ ના સંયુક્ત ઉપક્રમે સર્વવ્યાપી હિન્દુત્વ એસ્ટાબ્લિશિંગ ધ હિન્દુ નેરેટિવ વિષય પર એક દિવસીય રાષ્ટ્રીય સેમિનાર યોજાયો। આ પ્રસંગે યુનિ ના રજિસ્ટ્રાર ડો આર એન દેસાઈએ જણાવ્યું હતું કે આ કોન્ફરન્સ પાટણના આંગણે યોજાઈ રહી છે, જે ખૂબ આવકારવાદાયક છે। હિન્દુ એ સંસ્કાર છે, એક જીવનશૈલી છે, એક વ્યાપક જીવન દ્રષ્ટિ છે। આ પ્રસંગે વાહા ના કો કન્વીનર પ્રો મીરા ચતવાનીએ જણાવ્યું હતું કે હિન્દુત્વ અને હિન્દુ બંને સર્વવ્યાપી છે। વિકાસ એ માત્ર આર્થિક નહીં, નૈતિક, સામાજિક, સાંસ્કૃતિક ચેતના, સામાજિક સંતુલન અને આધ્યાત્મિક સ્થિરતા તે હિન્દુ જીવન દર્શન છે જે માનવતા પ્રગટાવે છે। આ પ્રસંગે આઈઆઈટી કાનપુરના પ્રોફેસર અને વાહા ના રાષ્ટ્રીય સંયોજક પ્રો નચિકેતા તિવારીએ જણાવ્યું હતું કે હિન્દુ એટલે જ્ઞાન। હિન્દુ એ એક વહેતી નદી સમાન છે, તેમાં અનેક નદીઓ મળે તેમ જ્ઞાનરૂપી સાગર બને છે, તેમ હિન્દુ પણ એક જ્ઞાન મહાસાગર છે। હિન્દુ એટલે વૈદિક પરંપરાઓ, બૌદ્ધ, જૈન, શીખ પરંપરાઓ પણ હિન્દુ જ્ઞાન આધારિત છે। વૈદિક એટલે વેદ વિદ્યા જ્ઞાન, બૌદ્ધ એટલે જ જ્ઞાન, જૈન એટલે પણ સ્વ ઉપરજીત, શીખ એટલે ગુરુ પરંપરાઓ અને ગુરુગ્રંથ સાહિબ જેમાં સર્વ ગુરુઓનું જ્ઞાન છે। વધુમાં જણાવ્યું હતું કે ભારતની સંસ્કૃતિ એકાત્મતાની સંસ્કૃતિ છે। જ્ઞાન અને એકાત્મતા હિન્દુના મુખ્ય લક્ષણો છે। આ પ્રસંગે કાર્યક્રમના અધ્યક્ષ અને યુનિ ના કુલપતિના પ્રો કે સી પોરિયાએ જણાવ્યું હતું કે વિશ્વની શ્રેષ્ઠ વિરાસત ભારત છે, જે કર્મ દર્શન પર આધારિત છે, જે જ્ઞાન એટલે ગીતા જ્ઞાન। વધુમાં તેમણે ઉમેર્યું હતું કે રામાયણ એ જીવન દર્શન, મહાભારત એ ધર્મ દર્શન અને ગીતા એ કર્મનું દર્શન શીખવે છે। આજે આ સંસ્કૃતિ પર અનેક હુમલાઓ હોવા છતાં તે અકબંધ રહી છે, જેને ધર્માંગતામાં કોઈ પણ ધર્મને નુકસાન પહોંચાડ્યું નથી, તેમજ બીજાને સ્વીકારીને સર્વવ્યાપી બન્યું તે હિન્દુ। આ પ્રસંગે સાધના સાપ્તાહિકના તંત્રી ભાનુભાઈ ચૌહાણે જણાવ્યું હતું કે સનાતન એ કોઈ વર્ષોમાં ના મપાય તેવી પ્રાચીન સભ્યતા છે, તે માનવતા અને સંસ્કૃતિનો પથ છે। વસુદૈવ કુટુંબકમ ની ભાવના જ વિશ્વને માર્ગ પ્રશસ્ત કરશે। માનવ અને ધર્મનો સાથ એટલે જ હિન્દુ ધર્મ છે। આ પ્રસંગે કેશવ આનેરાવે જણાવ્યું હતું કે ગાંધીજીએ કહ્યું છે કે હિન્દુ એ સત્યની નિરંતર શોધ છે। અવિરત શોધનું પૂર્ણતય સ્વરૂપ એટલે હિન્દુત્વ, જે આચરણનો વિષય છે, લોકોના હૃદયને જીતે તે હિન્દુ, અને હિન્દુત્વ એટલે જ માનવતા। આ પ્રસંગે ડોક્ટર વૃષાલી જોશી, શ્રીમતી શૈલજા આંધરે અને શ્રીમતી રાધિકાએ નારીશક્તિ ઉપર મન્ય વક્તવ્ય આપ્યું હતું। આ પ્રસંગે દેશભરમાંથી આવેલા પ્રોફેસર અને સંશોધકો દ્વારા શોધપત્રો રજૂ કરાયા હતા। હોસ્પિટલ મેનેજમેન્ટના અધ્યક્ષ પ્રો કે પટેલે કાર્યક્રમની આભાર વિધિ કરી હતી। जी सर, आज के कार्यक्रम का कीनोट स्पीच क्या रहा? हाँ, तो आज का जो ये कार्यक्रम था, इसका थीम है सर्वव्यापी हिंदुत्व, और इसमें इसका जो मुख्य बिंदु है इसमें कि हिंदू शब्द और हिंदुत्व विशेषकर शब्द से संबंधित बहुत सारी अवधारणाएं समाज में और मीडिया में व्याप्त हैं, और वो सारी जो अवधारणाएं हैं वो आधारहीन हैं, तर्कहीन हैं। कि हिंदुत्व शब्द का जो शाब्दिक अर्थ है, लिटरल जो उसका अर्थ होता है कि वो हिंदू होने का निचोड़, और उसमें दो तीन महत्वपूर्ण बात हैं जो हिंदू सभ्यता, हिंदू समाज, हिंदू संस्कृति, हिंदू धर्म की दो तीन महत्वपूर्ण बिंदु हैं जो हैं। और पहला है कि पूरी हिंदू संस्कृति का जो अधिष्ठान है ज्ञान है, ज्ञान आधारित है, चाहे वैदिक धर्म हो, चाहे बौद्ध हो, चाहे जैन हो, चाहे सिख हो, वो उनकी सारी जीवन जो है वो अनुभूत ज्ञान पर ही आधारित है। और उस ज्ञान से हिंदुओं को ये पता चला है, अनुभव हुआ है कि इस पूरे ब्रह्मांड में जो कुछ भी है वो एकात्मता से एक के कारण सब एक दूसरे से जुड़े हुए हैं, और इसी एकात्मता की संस्कृति पर भारतीय संस्कृति, हिंदू संस्कृति आधारित है। तो इसी पक्ष को समझना और इसी पक्ष को एकेडमिक जगत में, शिक्षा के जगत में लोगों को समझाना और उसी के आधार पर शोध करना, ये इस कार्यक्रम का मुख्य उद्देश्य है।
ઓકે. પાટણ ખાતે વાહાની આજે મળેલી સંગોષ્ઠી એ આપણી પ્રાચીન જૂની પરંપરાઓને યાદ તાજી કરતી હોય એવું અનુભવવામાં આવી રહ્યું છે. સંપૂર્ણ વિશ્વમાં માનવતાનો પથ આપણે જેને કહીએ છીએ એ જ વાસ્તવમાં હિન્દુત્વનો પથ છે. વિશ્વની આજની જે કંઈ સ્થિતિ છે એ સ્થિતિમાંથી સો કોલ્ડ ગ્લોબલાઇઝેશન આપણને બહાર નહીં લાવી શકશે. વસુધૈવ કુટુંબકમ એનો માર્ગ બનવાનો છે. આ રાજમાર્ગ ઉપર આવો આપણે સૌ સહયાત્રી બનીએ. અહીં ઉપસ્થિત સૌનો એટલા માટે આભાર માનું છું કે આવા સહયાત્રિક તરીકે તેઓનો એક સાથ સાંપડ્યો છે.